વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 વિષય એસએસ. હવે આપણે જોઈશું કે આપણે અગાઉ પહેલાં જમીનના પ્રકારોની ચર્ચા કરી ગયા છે. હવે આપણે જોઈએ કે જમીન ધોવાણની ચર્ચા આપણે કરીશું. તો પહેલાં તો જમીન ધોવાણનો અર્થ પહેલાં આપણે સમજી લઈએ કે જમીન ધોવાણ કોને કહેવામાં આવે છે. આપણે એક નવો અર્થ પણ લખી શકીએ. હું બોલું છું, ધ્યાન આપજો ખાસ, કે કુદરતી પરિબળો દ્વારા માટીના કણો એક જગ્યાએથી બીજી જગ્યાએ ધકેલાઈ જવાની ક્રિયાને જમીનનું ધોવાણ કહેવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો કે પેન્સિલથી લખી રાખજો તમારી ટેક્સ્ટબુકમાં કે કુદરતી પરિબળો દ્વારા માટીના કણો એક જગ્યાએથી બીજી જગ્યાએ ધકેલાઈ જવાની ક્રિયાને જમીન ધોવાણ કહેવામાં આવે છે. એટલે આપણે જોઈશું કે જમીન ધોવાણ કોને કહેવાય. તો આપણે જોઈએ કે જમીનનું ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ જે હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું, એને પણ જમીનનું ધોવાણ કહેવામાં આવે છે. અન્ય રીતે કહીએ તો જમીનનું ધોવાણ એટલે કે ઉપલા જમીન કણોનું ઝડપથી કુદરતી પરિબળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું, જે કહેવાય છે કે કુદરતી આપણે જોઈએ કે જમીનનું ધોવાણ એટલે કે પાણી, વરસાદ, પૂર દ્વારા એમ કહેવાય છે કે ઉપરની જમીનનું જે એકદમ શું કહેવાય છે, આપણે જોઈએ કે સ્થળાંતર થતું જોવા આપણને મળે છે. એટલે જોઈએ કે અન્યત્ર સ્થળાંતર થઈ જવું, તેની ઉપરનું પડ બનતા વર્ષો લાગે. જો ઉપરનું પડ બનતા વર્ષો લાગે છે, પણ એમ કહેવાય છે આપણે જોઈએ કે ઉપરનું પડ બનતા વર્ષો લાગે, પણ એમ કહી શકાય આપણે જોઈએ તો શું કહીએ કે પડ બનતા વર્ષો લાગે પણ ધોવાતા વર્ષો લાગતા નથી. જ્યારે એકદમ પાણી પૂરજોશમાં આવે તો જમીનનું ધોવાણ થતું જોવા આપણને મળે છે. એટલે આપણે જોઈશું કે જમીનનું ધોવાણની આપણે વાત કરીએ, તેના જમીન કણો ભારે વરસાદ કે તોફાની પવનથી થોડા દિવસોમાં ખેંચાઈ જાય. શું કહે છે, જમીન જે કણો છે આપણા, તેના જમીનના જે કણો છે ઉપરનું જે પડ બનતા વર્ષો લાગે છે આપણે જોયું. એ જોઈએ કે જમીન કણો એ ભારે વરસાદ કે તોફાની પવનોથી થોડા દિવસોમાં ખેંચાઈ જાય તો ખેત ઉત્પાદન ઘટી જાય છે. જો શું કહે છે, એકદમ જ પૂરજોશમાં વરસાદ પડે અને વરસાદ પડવાથી જે જમીન ઉપર જે વરસાદ પડે અને જો ઉપરના પડ બનતા મેં તમને કીધું વર્ષો લાગે છે, પણ એને જતાં એમ કહેવાય છે કે વરસાદ ખૂબ પડવાથી એ જમીનનું ધોવાણ થતું ઝડપથી જોવા આપણને મળે છે. એટલે કહેવાય છે કે જો એમ કહેવાય છે કે પવનોથી, તોફાની પવનોથી થોડા દિવસોમાં ખેંચાઈ જાય તો ખેત ઉત્પાદન આપણું ઘટતું જોવા મળે છે. એ જમીનના જે ઉપરના કણો છે એમ કહેવાય છે એ ફળદ્રુપતા વધારે છે. એટલે આપણે જોઈએ કે જો એકદમ ઝડપથી તે જતા રહે, ખેંચાઈ જાય તો ખેત ઉત્પાદન આપણી ઘટે છે. એટલે આ પડની જાળવણી ખેતી માટે અત્યંત જરૂરી છે. જો શું કહે છે, આ પડની જે જાળવણી છે એ શું કહેવાય છે, ખેતી માટે આપણા માટે ખૂબ જ જરૂરી ગણવામાં આવે છે. તેથી આથી જમીનનું ધોવાણ આપણે અટકાવવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય જમીન ધોવાણનો અર્થ આપો તો આપણે શું કહીશું કે કુદરતી પરિબળો દ્વારા માટીના કણો એક જગ્યાએથી બીજી જગ્યાએ ધકેલાય જેવાની ક્રિયાને જમીન ધોવાણ કહેવામાં આવે છે. પહેલાં તો આપણે આ સમજી લઈશું. એટલે પછી આપણે એમ કહેવાય કે જમીનનું ધોવાણ આપણે અટકાવવું જોઈએ. કેમ જમીનનું ધોવાણ આપણે અટકાવવું જોઈએ, શા માટે આપણે જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ? કારણ કે જમીનનું ધોવાણ અટકાવવાથી એની ફળદ્રુપતા ઘટે નહીં. જો જમીનની ઉપરના જે પડ ઉપરના જે કણો છે એ કણોથી એમ કહેવાય છે કે આપણી જમીન એકદમ ફળદ્રુપ હોય છે, સારો પાક થાય છે. જો એકદમ ધોધમાર વરસાદ પડે, વરસાદથી એમ કહેવાય છે કે પવન દ્વારા એ ઉપરના જે પડ છે એ ખેંચાઈ જાય તો એમ કહેવાય છે કે એની ઉત્પાદકતા આપણને ઘટતી જોવા મળે છે. એટલે જમીનનું ધોવાણ આપણે જેમ બને ત્યાં સુધી આપણે અટકાવવું ખૂબ જ જરૂરી છે. જમીનનું ધોવાણ અટકાવવાથી એની ફળદ્રુપતા ઘટતી નથી. હવે આપણે જોઈશું કે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયોની આપણે ચર્ચા કરીએ તો કેવી રીતે આપણે એના ઉપાયો છે એને આપણે કેવી રીતે એને આપણે અટકાવી શકાય. ધ્યાન આપજો ખાસ, આ આઈએમપી પ્રશ્ન છે. પરીક્ષામાં 2 કે 3 માર્ક્સમાં 2 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાય છે વારંવાર. હવે જોઈએ જમીન ધોવાણ અટકાવવાના ઉપાયોની ચર્ચા કરું તો કે જમીન પર ચરાણ પ્રવૃત્તિને નિયંત્રણમાં લેવી. હવે ચરાણ પ્રવૃત્તિને કેવી પ્રવૃત્તિઓ, તો જે પણ આપણે ગાય, ભેંસ, બકરી જે ચરાણ એટલે કે જે ચરતી હોય છે એને નિયંત્રણ મૂકવો, એની ઉપર નિયંત્રણમાં લેવી. ત્યારબાદ ઢોળાવવાળી જમીનોમાં જ્યાં ઢોળાવ આપણને દેખાય છે એ ઢોળાવવાળી જમીનોની આપણે ચર્ચા કરીએ. જો આપણને અહીંયા આકૃતિ પણ આપેલી છે, આપણને જમીન ધોવાણની આકૃતિ બતાવે છે કે આપણે આકૃતિમાં જોઈએ તો 8.4 જે જમીન ધોવાણની આપણી આકૃતિ છે તેમાં આપણને ખબર છે કે એકદમ પૂરજોશમાં વરસાદ આવે તો ઉપરના બધા કણો હવાના દ્વારા કે પવન દ્વારા ખેંચાતા જોવા આપણને મળે છે. એ આકૃતિ દ્વારા આપણને સમજ પડે છે. પછી જમીન ધોવાણ અટકાવવાનો ઉપાય આપણે જોઈએ તો મેં કીધું કે ચરાણ પ્રવૃત્તિને નિયંત્રણમાં લેવી, એટલે કે જે પણ આપણે કહેવાય છે કે ગાય, ભેંસ, બકરી જે કંઈ પણ ચરતા હોય
એને આપણે નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી છે, અંકુશ લાવવો ખૂબ જ જરૂરી છે। ત્યાર પછી જોઈએ ઢોળાવવાળી જમીનની આપણે ચર્ચા કરીએ તો ઢોળાવવાળી જમીનોમાં શું છે કે સમોચ્ચ રેખીય પગથિયાની તરહથી વાવેતર કરવું, એટલે કે પગથિયાવાળા સમોચ્ચ રેખીય જે પગથિયા છે એ પ્રમાણે આપણે એનું વાવેતર કરવું ખૂબ જ જરૂરી બને છે। ત્યાર પછી જોઈશું કે પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું। પડતર એટલે કેવી જમીન? જે એમ કહેવાય છે કે પડતર એટલે કે જે જમીનમાં કંઈ પાક થતા ન હોય એવી પડતર જમીન જે કઈ છે એમ કહેવાય છે કે એવી જમીનમાં શું કરવું જોઈએ? આપણે વૃક્ષોનું વાવેતર વધુ પ્રમાણમાં કરવું જોઈએ। પછી પાણીના વહેણા પડેલા હોય ત્યાં આડબંધ બનાવવા જોઈએ। જો ખાસ ધ્યાન આપજો, એટલે કહેવાય છે કે પાણીના જે વહેણા પડેલા હોય ત્યાં આડબંધ બાંધવા પણ ખૂબ જ જરૂરી બને છે અને આડબંધ બાંધીને આપણે પાણીને અટકાવી શકતા જોવા મળીએ છીએ। પાણીનો વેગ જો ધીમો પાડવા, જો પાણીનો વેગ એમ કહેવાય છે કે જો પાણીના વહેણા પડેલા હોય ત્યાં આડબંધ બાંધી દઈશું તો પાણી ઝડપથી વહેશે નહીં અને જમીનનું ધોવાણ આપણું અટકતું જોવા મળશે। એટલે કહેવાય છે કે આપણે આડબંધ બાંધવા ખૂબ જ જરૂરી છે। ત્યાર પછી જોઈએ કે પાણીનો વેગ ધીમો પાડવા માટે, તો જે પાણીનો વેગ ધીમો પાડવા માટે આપણે ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી જોઈએ। શું કહે છે? જો જે પાણીનો વેગ આપણે ધીમો પાડવો હોય તો ઢાળવાળા ખેતરમાં શું કરવાનું? ઊંડી ખેડ કરવાની, ઊંડા ખાડા ખોદવાના એમ કહે છે। એટલે એમાં છે કે પાણી એમાં ભરાય એટલે કહેવાય છે કે ખેડ કરવી પણ ખૂબ જ જરૂરી બને છે। જે આપણે આ શું જોયું? જમીનનું ધોવાણ અટકાવવાના ઉપાયો જોયા। આ ખાસ 2 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય છે બોર્ડની એક્ઝામમાં આ પાઠમાંથી કે જમીનનું ધોવાણ અટકાવવાના ઉપાયો સમજાવો। પહેલું આપણે જોયું કે ચરાણ પ્રવૃત્તિને નિયંત્રણમાં લેવી। પછી એમ કહેવાય ઢોળાવવાળી જમીનમાં શું જોયું? સમોચ્ચ રેખા પગથિયાની આપણે એમ કહેવાય તરાથી વાવેતર કરવું। પછી પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું। પાણીના વહેડા પડેલા હોય ત્યાં આડબંધ બનાવવા અને પાણીનો વેગ ધીમો પાડવા, ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી। આ વગેરે આપણા શું છે? જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો છે। હવે આપણે જોઈશું કે હવે આપણે જે નીચે આપણને આકૃતિ પણ આપેલી છે જો 8.5માં આડબંધની કે કેવી રીતે લોકો આડબંધ બનાવતા જોવા આપણને મળે છે। અને આડબંધ બનાવવાથી શું થાય કે પાણીના વહેડા પડેલા હોય તો ત્યાં કે પાણી ધીરે ધીરે આવતું જોવા આપણને મળશે અને જમીનનું ધોવાણ આપણું અટકતું જોવા મળે છે। હવે આપણે ભૂમિ સંરક્ષણની ચર્ચા કરી દઈએ। તો ભૂમિ સંરક્ષણની આપણે ચર્ચા કરીએ તો આપણને જો પહેલાં તો આકૃતિ બતાવે છે કે પહેલી આકૃતિ આપણને શું બતાવે છે કે સપાટી પરથી વહેતું પાણી, એટલે એમ કહેવાય છે કે ઢોળાવ પરથી ઝડપથી વહે છે। જો ઢોળાવ પરથી એમ કહેવાય છે સપાટી પરથી વહેતું પાણી એ ઢોળાવ પરથી ઝડપથી વહેતું જોવા આપણને મળે છે। પછી બીજું જે છે એ મોટાભાગનું પાણી તેમાં સંગ્રહાય છે એમ કહેવાય। જો ઢોળાવ પર કરેલ સમોચ્ચ ક્યારીઓ મેં તમને કીધું જે અહીંયા આપણે આપ્યું કે સમોચ્ચ જે રેખા પગથિયાની તરહ, એટલે એવી રીતે આપણે સમોચ્ચ પગથિયા કરીએ તેમાં પાણીનો સંગ્રહ થાય, ધીરે ધીરે પાણી આવતું જોવા આપણને મળશે અને જમીનનું ધોવાણ આપણું અટકતું જોવા મળશે। એવી રીતે ભૂમિનું સંરક્ષણ પણ એવી રીતે થતું જોવા આપણને મળે છે। એટલે આપણે જોઈએ ભૂમિ બીજી આકૃતિમાં આપણે જોયું કે મોટાભાગની પાણી તેમાં સંગ્રહાય। પછી ત્રીજી આકૃતિમાં આપણને આપેલું છે ઝડપથી વહેલું પાણી જમીનમાં ખૂબ જ ઓછું ઉતરે છે। શું કે છે? ઝડપથી વહેતું જે પાણી હોય એ જમીનમાં શું કરે છે? ખૂબ ઓછું ઉતરતું જોવા આપણને મળશે। ત્યારબાદ આપણે જોઈશું કે ઢોળાવ પર રોકેલું પાણી, જો શું કહે છે? જમીન છે વચ્ચે આ ચોસલા છે એટલે કહેવાય છે કે ધીમે ધીમે જમીનમાં ઉતરીને ભૂગર્ભ જળ સ્તરને ઊંચે લાવતું જોવા આપણને મળે છે। હવે આપણે જોઈશું કે ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ। ભૂમિ સંરક્ષણ એટલે કે એનો અર્થ છે, ભૂમિ સંરક્ષણનો અર્થ છે કે ભૂમિનું સંરક્ષણ એટલે કે અર્થ એ છે કે એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી। જો ખાસ શું કહે છે? એનું ધોવાણ અટકાવીને એમ કહેવાય છે કે રોકીને જમીનની ગુણવત્તાને સાચવવી, એની ક્વોલિટી સાચવવી ખૂબ જ જરૂરી છે। જમીન સંરક્ષણનો સીધો સંબંધ ક્યાં છે કે માટી કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે છે। આ ધ્યાન આપજો ખાસ। જમીન જે સંરક્ષણ છે આપણું એમ જોવાય તો જમીન સંરક્ષણની આપણે ચર્ચા કરીએ તો જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટી કણોને પોતાની મૂળ જગ્યાએ, જે માટીના જે કણો છે આપણા એ પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે છે। દુનિયામાં વિવિધ જગ્યાએ જે તે સ્થાન અને સમસ્યાને અનુરૂપ ઉપાયો પ્રયોજવામાં આવે છે। શું કહે છે? આપણે જોઈએ એટલે કે દુનિયામાં જે વિવિધ જગ્યાઓ છે તે જે તે સ્થાન અને સમસ્યાને આપણે અનુરૂપ પ્રયોજવામાં એના અનુરૂપ ઉપાયો આપણે પ્રયોજતા જોવા આપણે મળીએ છીએ। એટલે જમીન સંરક્ષણનો સીધો સંબંધ મેં તમને કીધું કે માટીના કણો, જે પણ આપણી માટી છે એ માટીના જે કણો છે ઉપરના એ કણોને એટલે કે પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખતા જોવા આપણને મળશે। એટલે આપણે જોઈએ જે આકૃતિ દ્વારા મેં તમને પહેલાં સમજાવી દીધું, એટલે કહે છે કે જો ભૂમિનું સંરક્ષણ ન થાય, જો આપણે ભૂમિ એટલે શું કહેવાય? જમીન, બરાબર, એટલે કે ઉપરનો જે પોપડો છે જમીનનો એ કે જમીન કહો,
જો ભૂમિનું સંરક્ષણ ન થાય તો તેનાથી પૂરની શક્યતાઓ વધતા જાનમાલની એમ કહેવાય છે આપણે જોઈએ કે ભૂમિ સંરક્ષણ ન થાય તો આપણે કહેવાય કે જાનમાલની સલામતીના જોખમ આપણે શું કહેવાય છે કે ઊભા થાય છે। આમ ભૂમિ સંરક્ષણ અત્યંત આવશ્યક જોવા આપણને મળે છે। એટલે જ આપણે કહેવાય કે કોઈ બી આપણને નુકસાન ન થાય, સલામતીનું જોખમ ઊભા થાય એટલે ભૂમિનું સંરક્ષણ આપણે કરવું જોઈએ। ત્યાર પછી આપણે જોઈશું કે ભૂમિ સંરક્ષણના ઉપાયોની આપણે ચર્ચા કરીશું। તો ભૂમિ સંરક્ષણના ઉપાયોની ચર્ચા કરતાં પહેલાં આપણે જોઈએ તો જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે। ધ્યાન આપજો ખાસ, ભૂમિ સંરક્ષણના શું જોવાના છે આપણે ઉપાયો, ભૂમિ એટલે જમીન સંરક્ષણના ઉપાયો જોઈએ તો જંગલોના આચ્છાદનને કારણે જે પણ આપણા જંગલો છે એ જંગલોને જે આપણે કાપીએ છીએ કહેવાય છે કે આચ્છાદનના કારણે તેના મૂળ જમીન કણોને શું કરે છે, જકડી રાખે છે। અને ત્યાર પછી આપણે જોઈશું જકડી રાખે છે અને નદીના કોતરો, જે આપણી નદી છે એ નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ કરવું જોઈએ। ત્યાર પછી છે રણની નજીકના ક્ષેત્રોમાં વાતાપોનને રોકવા। જો શું કે છે, જે પણ રણ બાજુનો કે રાજસ્થાન છે, કચ્છ છે, જે રણ બાજુનો વિસ્તાર છે એ રણના નજીકના ક્ષેત્રમાં વાતાપોનને રોકવા એટલે વૃક્ષોની હારમાળા ઉગાડવી જોઈએ। ત્યાં શું કરવું જોઈએ, વાતાપોનને રોકવા માટે આપણે વૃક્ષોની મોટી હારમાળા ઉગાડવી જોઈએ અને તે રણને શું કરે છે, આગળ વધતું અટકાવતા જોવા આપણને મળે છે। ત્યાર પછી આપણે જોઈશું કે નદીઓના પૂરને અન્ય એમ કહેવાય છે કે નદીઓમાં વાળીને કે સૂકી નદીઓ ભરી અંકુશમાં આપણે લેવા જોઈએ। અને અનિયંત્રિત ચરણથી એટલે કહેવાય છે કે અનિયંત્રિત ચરણની આપણે વાત કરીએ તો અનિયંત્રિત ચરણ એટલે શું કહેવાય, પશુ ચરણ, પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે તેને અટકાવવું જોઈએ। અનિયંત્રિત ચરણથી કહેવાય કે પશુ ચરણ, પહાડોની જમીનનું સ્તર આપણું ઢીલું પડે છે તેને આપણે અટકાવવું ખૂબ જ જરૂરી બને છે। ત્યાર પછી આપણે જોઈશું ક્ષિતિજ સમાંતર ખેડ, સીડીદાર ખેતરો જેવી પદ્ધતિઓ આપણે અપનાવવી જોઈએ। જો આપણે અહીંયા આકૃતિ આપેલી કે સીડીદાર ખેતરો જે છે એટલે સીડીદાર ખેતરોમાં શું હોય કે પાણી જે વહેતું હોય તો સીધું વહેતું જોવા આપણને મળશે અને ક્ષિતિજ સમાંતર ખેડમાં પણ આપણને એ પ્રમાણે કે પાણી અંદર ભરાશે નહીં। એટલે ક્ષિતિજ સમાંતર ખેડ અને સીડીદાર કે જેવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ અને ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ અને ઉપરોક્ત ઉપાયો કરવાથી જમીનનું સંરક્ષણ કરી શકાય છે। જમીનનું સંરક્ષણ આજની તાતી વધુ જરૂરિયાત છે અને તેના સંરક્ષણ માટે સરકાર, સમાજ અને લોકોએ સહિયારા પ્રયાસો કરવા પડશે। આભાર વિદ્યાર્થીઓ।